Krishna. How are you all? I hope you all are well and fine. આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મજામાં હશો અને આ લેક્ચર પણ જોતા હશો. ઓકે, અને આશા રાખીએ કે તમારા ઘરે પણ બધા સ્વસ્થ હશે. હું પણ મજામાં છું. આઈ એમ ઓલ્સો વેરી મચ ફાઇન. કે ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે કેમિસ્ટ્રીમાં કેટલાક ચેપ્ટર પૂર્ણ કર્યા છીએ અને હવે આગળ આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર અથવા તો સરફેસ કેમિસ્ટ્રી, રાઈટ, જે આપણને આપેલું છે ચેપ્ટર નંબર 5. તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5. એના વિશે બેઝિક થોડી માહિતી આજે આપણે મેળવવાના છીએ અને ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આજનું સેશન. તો સરફેસ કેમિસ્ટ્રીમાં પહેલા જ વર્ડ આવે છે, પૃષ્ઠ રસાયણશાસ્ત્રમાં પહેલા જે વર્ડ આવે છે એ છે પૃષ્ઠ. પૃષ્ઠ એટલે કે સરફેસ. આ શું છે એ આપણે પહેલા તો આઈડેન્ટિફાય કરવું પડે, એને સમજવું પડે. તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ છીએ કે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. તો આપણે શરૂઆતમાં બે શબ્દોને સમજવાના છે, રાઈટ. કયા બે શબ્દો છે? તો એ બે શબ્દો છે શરૂઆતમાં જે આપણને કીધા છે, રાઈટ, એને આપણે કહીશું પૃષ્ઠ એટલે સરફેસ, અને બીજું જે અંતર છે એને આપણને કીધું છે જથ્થાત્મક કલા, રાઈટ, જથ્થાત્મક કલા અથવા તો બલ્ક. આ બે શબ્દો આપણે સમજવાના છે. એટલે આપણે પહેલા લખીએ છીએ પૃષ્ઠ, એને જ આપણે શું કીધું? સરફેસ. જો આ ઇંગ્લિશ વર્ડ વધારે ઈઝી છે અને પૃષ્ઠ, અને બીજો જે વર્ડ છે એ કયો છે, રાઈટ, એને આપણે કીધું જથ્થામય કલા, એને જ આપણે કહીશું બલ્ક, રાઈટ, બલ્ક. આ બંનેને આપણે સમજવાના છીએ. આપણને ધ્યાનમાં છે કે સરફેસ કોને કહેવાય, રાઈટ. કોઈ પણ પદાર્થ હોય તો એની સપાટી હોય. જેમ કે આપણે કહીએ કે આ જે છે, રાઈટ, આ કોઈ એક વસ્તુ છે તો એની જે ઉપરની જે છે એને સતહને શું કહીએ છીએ? આપણી એની સરફેસ કહીએ છીએ, રાઈટ. તો આ સરફેસ થઈ ગયું. આ તો ઈઝી છે, આપણને ધ્યાનમાં આવે. તો એને એક્ઝેક્ટલી આપણે ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, એટલે એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય એ આપણે જોવાના છે, રાઈટ. ચાલો તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે આપણી પાસે કોઈ આ રીતનું છે જેમાં આપણે હવે જો આ પૃષ્ઠ અથવા સરફેસ કોઈ પણ ની હોઈ શકે, પ્રવાહીની પણ હોઈ શકે, ઘનની પણ હોઈ શકે, રાઈટ. વાયુને પોતાની સરફેસ હોતી નથી, રાઈટ. આ યાદ રાખીશું. ચાલો તો કહીએ છીએ કોની વચ્ચે હોઈ શકે? તો કે ઘન અથવા તો પ્રવાહી. હું એક પ્રવાહીનું ઉદાહરણ લઉં છું. કેમ? તો કે આપણને સમજવા માટે સરળતા રહે એટલા માટે. ચાલો તો પ્રવાહીના ઉદાહરણ લઈએ છીએ. હવે એ પ્રવાહી હશે, એ પ્રવાહી આ રીતે ભરેલું હશે આમાં, કે ચાલો તો હું કહું છું કે આ પ્રવાહીના અણુઓ છે જે સપાટી પર આ રીતે ગોઠવાયેલા છે, રાઈટ. આ સપાટી પર ગોઠવાયેલા છે. આ સપાટી પરના પ્રવાહીના અણુઓ છે, કે હવે બીજું, સપાટી પર થોડા અણુઓ હશે, સેમ આખો થ્રુ આઉટ ધી અંદર પણ આ રીતે અણુઓ ગોઠવાયેલા જ હશે, રાઈટ. અણુઓ તો બધે ગોઠવાયેલા જોવા જોઈએ. એનો મતલબ અંદર પણ આ અણુઓ આવી રીતે ગોઠવાયેલા જોવા જોઈએ, રાઈટ. અંદર પણ, કે કહી શકીએ આ રીતે કે આ થ્રુ આઉટ ધી છે આ રીતે અણુઓ ગોઠવાયેલા હશે. તો આ બધા અણુઓ છે, બધા ડ્રો નથી કરતા, એને આપણે ડેશ વડે દર્શાવી દઈએ છીએ. ચાલશે? ઓકે, રાઈટ. તો આ અણુઓ આપણે કહીએ છીએ થ્રુ આઉટ આ રીતે ગોઠવાયેલા હશે. તો હવે આપણે આના પરથી બે શબ્દ સમજવાના છીએ. પહેલું આપણે કીધું પૃષ્ઠ. તો પૃષ્ઠ એ શું છે? તો પૃષ્ઠ કોઈ પણની સપાટી પર, રાઈટ, કોઈ પણ એટલે કોણ? ઘન અથવા તો પ્રવાહીની સપાટી પરની કેટલાક અણુઓનું લેયર છે, રાઈટ, કેટલાક અણુઓનું સ્તર છે. તો એ જે સ્તર છે એને કહેવાય પૃષ્ઠ. તો આપણે કહીશું પૃષ્ઠ. તો આ જે છે એ પૃષ્ઠ છે. એની વ્યાખ્યા શું લખી શકીએ આપણે? તો વ્યાખ્યામાં એવું કહી શકીએ કે ઘન અથવા પ્રવાહીની પૃષ્ઠ, એની વ્યાખ્યામાં આપણે કહેવાના છીએ ઘન અથવા પ્રવાહીની સપાટી પરના અણુઓના, રાઈટ, અણુઓના સપાટી પરના કેટલાક અણુઓના લેયર, લેયર એટલે કે સ્તર, અણુઓના સ્તરને શું કહેવાય છે? પૃષ્ઠ કહેવાય છે, રાઈટ. સેમ આપણે બીજો જે વર્ડ છે એ છે જથ્થામય કલા. તો જે બીજું આપણે કહેવાના છીએ આ પછી, ચાલો સપાટીની તો વાત થઈ ગઈ, તો અંદરનું હોય એ બધું, તો કે અંદરનું જે છે એને આપણે કહીશું બલ્ક, રાઈટ, અથવા તો જથ્થામય કલા. આ નીચેનું જેટલું બી છે, રાઈટ, જેને આપણે બ્લુ ડોટ્સ વડે દર્શાવેલું છે, એ બ્લુ ડોટ્સ શું છે? તો કે એ આપણે કહીએ છીએ કે આને આપણે કહીશું બલ્ક અથવા તો જથ્થામય કલા, રાઈટ.
બલ્ક. બલ્ક એટલે એનો મતલબ જ ઇંગ્લિશમાં થાય કે બહુ વધારે પડતું છે, હેવી છે કે તો અંદરનું જેટલું બી છે એને આપણે શું કહેવાના છીએ? બલ્ક કહેવાના છીએ. તો આપણે કહીએ છીએ એની પણ વ્યાખ્યા તમે જાતે લખી શકો. હા, કે ઘન અને પ્રવાહીના અંદરના અણુઓની જે લેયર છે એને શું કહીશું? તો કે અંદરના બધા જ અણુઓને, રાઈટ, ઘન અથવા તો પ્રવાહીના અંદરના, જ્યારે હું અંદરના કહું છું ને તો ત્યારે તમને સ્પષ્ટ સમજાવવું જોઈએ કે અંદર એટલે કે સપાટી સિવાયના, રાઈટ. તો પ્રવાહીના અંદરના અણુઓને શું કહેવાય છે? અણુઓને તે બલ્ક કહેવાય છે. બલ્ક એટલે તે જથ્થામય કલા. યાદ રહેશે આ? જો આ બે વર્ડ છે ને તે વ્યવસ્થિત રીતે સમજી લો, કેમ કે આ બે વર્ડના આધારે આપણે નેક્સ્ટ જે આપણે ટોપિક છે ને બધા સમજવાના છે. એટલે શરૂઆતમાં જ આપણને આપેલું છે કે શા માટે આ હોય, તો કે હવે બીજો પ્રશ્ન એ પણ થાય કે શું ઘન અને પ્રવાહીને તે આ સપાટી અથવા તો પૃષ્ઠ હોઈ શકે, વાયુને કેમ ના હોઈ શકે? સીધો સવાલ જવાબ આવી શકે કે વાયુઓ જે છે એ એટલા વિસ્તૃત છે, એટલા ફેલાયેલા છે કે એને શું હોય છે, એને ચોક્કસ કોઈ છે ને પૃષ્ઠ નથી, રાઈટ. આપણે વાયુને ખુલ્લો મૂકીએ, જેમ કે અત્યારે આપણી આસપાસ વાતાવરણમાં પણ વાયુઓ છે, પણ એને કોઈ ચોક્કસ સરફેસ નથી. પરંતુ જ્યારે આપણે કોઈ પ્રવાહી કહીએ તો એ ચોક્કસ આકાર, ચોક્કસ કદ ધરાવે છે, એના લીધે એની સપાટી રચાય છે, અને એ સપાટી રચાવાના કારણે આપણે કહી શકીએ એને પૃષ્ઠ છે, સરફેસ છે, રાઈટ. સેમ ઘનને પણ કહી શકીએ, પણ વાયુને આવું હોતું નથી, રાઈટ. તો વાયુ વચ્ચે એવી જે છે સપાટી રચાતી નથી. ધ્યાનમાં રહેશે. ચાલો, તો હવે જે છે આપણને સ્પેસિફિકલી કીધું છે કે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે પૃષ્ઠ ઉપર જ થાય છે, રાઈટ. ઘણી બધી ઘટનાઓ છે કે જે માત્ર પૃષ્ઠ પર થાય છે. તો આપણે એવી ઘટનાઓના ઉદાહરણ લખીએ, રાઈટ. તમને આઈડિયા હોવા જોઈએ કઈ કઈ ઘટનાઓ કેમિસ્ટ્રીમાં એવી છે કે જે પૃષ્ઠ ઉપર થાય છે. પૃષ્ઠ ઉપર એટલે કે કોઈ પણની સપાટી પર થતી હોય, રાઈટ. એવી કઈ કઈ ઘટનાઓ છે? તો એકનું ઉદાહરણ તો આપણે ભણી જ ગયા આગળના ચેપ્ટરમાં, એટલે કે ચેપ્ટર નંબર 3 માં આપણે વિદ્યુત ધ્રુવ જોયું હતું, અને ત્યારે મેં ઘણી વખત એવું કીધું હોય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મતલબ એની સપાટી પર પ્રક્રિયા થશે. તો એની સપાટી એટલે એની પૃષ્ઠ પર થશે, રાઈટ. તો એ પણ પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ છે. તો આપણે કેટલાક ઉદાહરણ લખીએ કે જેમાં પૃષ્ઠ પર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એટલે એ જ પૃષ્ઠ રસાયણ સાથે સંકળાયેલું છે. તો આપણે શું કહીશું? પૃષ્ઠ પર થતી રાસાયણિક પ્રક્રિયાઓ. કઈ કઈ થાય છે? ચાલો, તો એને આપણે એકાદ બે એક્ઝામ્પલ લખી દઈએ. તો એક્ઝામ્પલમાં આપણે લખીશું, પહેલું જ આપણે કીધું કે કયું હતું? તો કે પહેલું જ આપણે હમણાં કીધું કે વિદ્યુત ધ્રુવ. એટલે વિદ્યુત ધ્રુવ તો એ પ્રક્રિયા નથી, તેમાં કઈ પ્રક્રિયા થતી હતી? તો કે વિદ્યુત રસાયણમાં જેટલી પ્રક્રિયા છે એમાં વિદ્યુત ધ્રુવ આવવાનો છે, રાઈટ. તો વિદ્યુત રસાયણ આપણે કહીએ છીએ. વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા. બીજું આપણે કહીએ કે જેટલી પણ ઉદ્દીપક જે આપણે વાપરીએ છીએ એ ઉદ્દીપક શું છે? તો સ્પેસિફિકલી આપણે એવું કહી શકીએ કે ઉદ્દીપક એની સપાટી પર પ્રક્રિયા થવા માટે એ એક સ્પેસિફિક વે આપે છે, રાઈટ. તો ઉદ્દીપક પણ પોતાની સપાટી પર પ્રક્રિયા કરે છે. તો ઉદ્દીપન બધી પ્રક્રિયાઓ જે છે, રાઈટ, ઉદ્દીપન પ્રક્રિયાઓ, રાઈટ, વિષમાંગ ઉદ્દીપન પ્રક્રિયાઓ આપણે આમાં જોવાના છે. તો ઉદ્દીપકની જે પ્રક્રિયા છે, ઉદ્દીપન, રાઈટ, એ પણ આ પ્રકારની પ્રક્રિયા છે, રાઈટ. આવી ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે. આપણને એકાદ બે એક્ઝામ્પલ આપેલા છે, બે એક્ઝામ્પલ આપણે લખેલા છે કે જે પૃષ્ઠ રસાયણ સાથે, પૃષ્ઠ સાથે સંકળાયેલી છે, અને આવી પ્રક્રિયાઓ કે જે પૃષ્ઠ પર થાય છે એના માટે તે આપણે એને કહીશું પૃષ્ઠ રસાયણ. તો કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, શું શું છે, એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. આગળ વ્યવસ્થિત આપણને આપેલું છે કે જો પૃષ્ઠ વિશે આપણે વાત કરતા હોઈએ તો સ્પેસિફિકલી આપણે સમજી જવું જોઈએ કે પૃષ્ઠ કેવું હોવું જોઈએ? તો કે એ જે છે ક્લીન હોવું જોઈએ, એના પર પ્રક્રિયા કરવાની છે, અને એને ઓબ્ઝર્વ કરવું હોય તો પૃષ્ઠ સ્વચ્છ હોવું જોઈએ. કઈ રીતે સ્વચ્છ બનાવી શકાય? તો બહુ સરસ આપણને કીધું છે કે કોઈ પણ પૃષ્ઠ, હવે જનરલી એ કોના માટે છે? તો ઘન પદાર્થ માટે છે, રાઈટ. કેમ કે બહુ નીચું દબાણ લગાવીને આપણે કરવાના છે. ચાલો, આ ડાયાગ્રામ તમે ડ્રો કરી લીધો હશે, રાઈટ. ઇરેઝ કરીએ છીએ કે ચાલો. તો આગળ આપણને કીધું છે કે જે પૃષ્ઠ જે છે, રાઈટ, ઘન પૃષ્ઠ, એને આપણે કઈ રીતે સ્વચ્છ બનાવી શકીએ, રાઈટ, ક્લીન કરી શકીએ, રાઈટ. ખાલી સાફ કરીને તો ખાલી પોતું મારીને તો સાફ થાય નહીં, છતાં એના ઉપર તો જો સાફ હોય ને તો પણ એના ઉપર કોઈક ને કોઈક અણુઓ બેસેલા જ હોય,
રાઈટ? જેમ કે હું કહું કે ગમે એટલી સ્વચ્છ સપાટી હોય છતાં એની ઉપર વાતાવરણમાં રહેલા ઓક્સિજન નાઇટ્રોજન આ તો બેસે જ તે, રાઈટ? એટલે જ તે જો યાદ કરો કે વાતાવરણમાં ઓક્સિજન બેસે અને એ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય તો એને શું કહેવાય? ક્ષારણ. તો ક્ષારણ પણ કોનું ઉદાહરણ છે? એ પણ પૃષ્ઠ રસાયણનું જ ઉદાહરણ છે, રાઈટ? તો એનો મતલબ કે કોઈ પણ સપાટીને આપણે એમનેમ રાખીએ તો એના ઉપર ઓક્સિજન કે બેસી જાય ને સ્વચ્છ ના કહેવાય. તો પૃષ્ઠને સ્વચ્છ કઈ રીતે બનાવી શકાય? તો ઘન સપાટીને સ્વચ્છ બનાવવા તેને 10⁻8 * 10⁻9 પાસ્કલ આટલા નીચા દબાણમાં મૂકવામાં આવે. જો આટલા નીચા દબાણમાં એને રાખવામાં આવે તો શું થાય? તો કે સપાટી પર બીજા જે એડઝોર્બ થયેલા છે એ બધા રિમૂવ થઈ જાય, નીકળી જાય. આથી સપાટી શું થાય? સ્વચ્છ થાય. 10⁻8 * 10⁻9 પાસ્કલ દબાણમાં શું કરવામાં આવે? રાખવામાં આવે. અને આવી સ્વચ્છ સપાટી છે, હવે જો પાછું એને આપણે કાઢીને વાતાવરણમાં લાવી દઈએ તો શું થઈ જાય? તો કે પાછું એના પર ઓક્સિજન નાઇટ્રોજન બેસી જશે. તો એને સ્ટોર કરવા માટે પણ આપણને કીધું છે કે સ્વચ્છ સપાટીને શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે છે. શૂન્ય અવકાશ એટલે શું? એ તો કહેવાની જરૂર છે નહીં, રાઈટ? જો શૂન્ય અવકાશમાં એને મૂકવામાં આવે તો શું થઈ જાય? તો કે વાતાવરણના ઓક્સિજન અને નાઇટ્રોજન સપાટી પર હવે જો આપણે ડાયરેક્ટ શબ્દ નથી વાપરતા અધિશોષણ, અપશોષણ, અવશોષણ, રાઈટ? એની જગ્યાએ આપણે કહીએ છીએ કે બેસી નથી શકતા, ચીપકી શકતા નથી, રાઈટ? યા ચોંટી શકતા નથી, રાઈટ? સપાટી પર બેસી શકતા નથી. એટલે એનો મતલબ કે ત્યાં જોડાઈ શકતા નથી. ફાઇન. તો એના લીધે આ જે સપાટી જે છે એ કેવી રહે? એકદમ સ્વચ્છ રહે. અને એનો જો આપણે જે છે પૃષ્ઠ રસાયણમાં કોઈ ઘટનાના અભ્યાસ માટે શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. ધ્યાનમાં આવશે આ વાત કે ચાલો તો આ આપણે વાત કરી કોના માટે વાત કરી? તો સ્પેસિફિકલી કોઈ પણ સપાટીને સ્વચ્છ બનાવવા માટે આપણે આ વાત કરી છે. આગળ આપણને બહુ સરસ વાત કરી છે કે હવે આ ચેપ્ટરમાં આપણે ભણવાના શું છીએ, રાઈટ? તો ભણવાના બહુ બધું ઇન્ટરેસ્ટિંગ ભણવાના છીએ. જો હું તમને અત્યારથી કહી દઉં કે આ જે ચેપ્ટર છે ને એ અતિશય મોટું છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? ઓર્ગેનિક કેમિસ્ટ્રી પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ કોઈ ચેપ્ટર મને લાગતું હોય ને તો એ સરફેસ કેમિસ્ટ્રી છે. કેમ કે બહુ સમજવાનું છે, એકદમ સમજીને તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો ને એવી બધી વસ્તુ આવવાની છે, રાઈટ? તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ ચેપ્ટર બહુ લેન્ધી છે. લેન્ધીનો મતલબ શું? બે ચેપ્ટર ભેગા કર્યા હોય ને એવડું ચેપ્ટર છે. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જે બધું આવશે ને એ અધિશોષણને લઈને આવશે અને પછી સેમ એમાં એક સ્પેસિફિક ટોપિક આપણે ભણવાના છીએ કલિલ. હવે જ્યારે કલિલ શરૂ કરશું ને તો આપણને એવું લાગશે કે આખે આખું નવું ચેપ્ટર છે, રાઈટ? તો બે ચેપ્ટર ભેગા કર્યા હોય ને એવું આ ચેપ્ટર લાગશે, રાઈટ? એટલે કલિલ તો એકદમ નવું ચેપ્ટર લાગશે જ્યારે એ ટોપિક શરૂ કરવાના છીએ ત્યારે. કે તો ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે, થોડુંક લાંબુ ચેપ્ટર છે પણ સમજવા લાયક ઘણું બધું છે. કે એકદમ ઇન્ટરેસ્ટિંગલી આપણે ભણાવવાના પણ છીએ. સાથે સાથે તમે અટેન્ડ કરશો, રાઈટ? રેગ્યુલરલી તમે કરતા રહેશો તો તમને સમજમાં પણ પરફેક્ટલી આવશે, રાઈટ? બીજું જો એક વસ્તુ ધ્યાન રાખજો કે ઘણી બધી વાર કેવું હોય કે આગળના જે 3-4 ચેપ્ટર આપણે જોયા ને એ 3-4 ચેપ્ટરમાં એવું હતું કે તમે છેલ્લો જે લેક્ચર હોય એમાં આપણે બધા સૂત્રો કરાવડાવીએ તમને અને સૂત્રો તમારે જે હોય એકવાર તમે એ સૂત્રવાળો લેક્ચર વ્યવસ્થિત એટેન્ડ કરો, સૂત્ર મોડે કરો તો તમે ઘણું બધું એના દાખલાને સોલ્વ કરી શકો. આ ચેપ્ટરમાં કોઈ દાખલા નથી, રાઈટ? ખાલી થિયરી છે અને ઘણી બધી સમજીને કરવી પડે ને એવી થિયરી છે. એટલે સમજવી જ પડે, એને ગોખીને નહીં ચાલે. તો એનો મતલબ આવી જે થિયરીઝ છે એ સમજવા માટે રેગ્યુલર રહેજો, રાઈટ? રેગ્યુલરલી કરતા રહેજો તો થશે. નહીતર છેલ્લે બહુ બધી થિયરી ભેગી થશે તો થશે નહીં, રાઈટ? કે તો હું તમને કહેતો રહીશ કે કયો ઇમ્પોર્ટન્ટ સવાલ હવે આવે છે, આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આ વ્યાખ્યા છે, આ એમસીક્યુ છે, એવું કહેતા રહીશું. કે ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જે ટોપિક છે ચેપ્ટરની શરૂઆતમાં એ છે અધિશોષણ. કે ચાલો તો આપણે 4 વ્યાખ્યાઓ આમાં જોવાના છીએ. એ 4 વ્યાખ્યાઓ પહેલા આપણે શરૂ કરીએ, રાઈટ? આ ક્વેશ્ચન જે છે ને આ આપણને એમસીક્યુ માં ક્યાંક આવી શકે એટલા માટે આ યાદ રાખીશું, રાઈટ? દબાણ છે, પૃષ્ઠ શું છે, રાઈટ? બલ્ક શું છે એ સમજવા માટે યાદ રાખવાનું છે, આખે આખું ગોખવાનું નથી. ફાઇન. કે સ્ટાર્ટ કરીએ છીએ અધિશોષણ.
હવે આપણે આમાં જે છે ને ડાયરેક્ટ શું લખવાના છે તો કે હું ક્વેશ્ચન જ ઉપર લખીશ કે અધિશોષણ, અવશોષણ, અપશોષણ અને શોષણને વ્યાખ્યાયિત કરો. તો આ સવાલ થઈ ગયો અને એનો જવાબ આપણે ભણીશું એટલે આપણી ટેક્સ્ટબુકની થિયરી આવી જશે, રાઈટ? તો સાથે સાથે તમારા શું સવાલ જવાબ પણ પ્રિપેર થતા રહેશે. તો પહેલો ક્વેશ્ચન આપણે કહીએ છીએ ચેપ્ટરમાં, રાઈટ? આપણને એવું કીધું છે 4 વ્યાખ્યાઓ આપણે જોવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે. કઈ કઈ? તો કે અધિશોષણ, રાઈટ? અવશોષણ, અપશોષણ અને શોષણને વ્યાખ્યાયિત કરો. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 1 થઈ ગયો છે. શોષણને વ્યાખ્યાયિત કરો. બધું જ સરખું લાગે છે, રાઈટ? કેમિસ્ટ્રી આપણું શોષણ કરતું હોય ને એવું લાગે, અધિશોષણ ને અવશોષણ ને અપશોષણ ને. કેમિસ્ટ્રી આપણું શોષણ કરી લેશે એવું બધું લાગે છે, પણ એકદમ ઈઝી છે. વ્યવસ્થિત રીતે સમજો તો તમને ઈઝીલી ધ્યાનમાં આવી જશે. કે ચાલો મેઇન ડિફરન્સ તમને કહીશ કે શરૂઆતમાં જે આ ડાયાગ્રામ હતો ને પાછો આપણે થોડો યાદ કરી લઈએ કે એના આધારે આપણે જોવાના છીએ કે ધારો કે હું એમ કહું કે આ કોઈ એક પદાર્થ છે, રાઈટ? આ કોઈ એક પદાર્થ છે, ફાઇન. તો આ જે ઉપરના જે અણુઓ હોય એને આપણે શું કીધું હતું હમણાં? સરફેસ, રાઈટ? કે આ છે સરફેસ અને નીચેના અંદરના જે અણુઓ હોય, રાઈટ? એને આપણે શું કીધું હતું તો કે અંદર જે અણુ રહેલા હોય, અંદરના જે અણુઓ રહેલા હોય, રાઈટ? અંદરના અણુઓને આપણે કીધું હતું બલ્ક. તો આ શું છે? બલ્ક. આ યાદ રાખજો કે આના આધારે આપણે આ બધાને સમજવાના છે. પહેલું જ આપણને આપેલું છે અધિશોષણ, રાઈટ? અધિશોષણ. આમ તો આ બધા જે છે ને એને આપણે ખાલી આમ તેમ લખીએ ને, ઇંગ્લિશમાં નામ તમને કીધું, ઇંગ્લિશ તો વધારે કન્ફ્યુઝ કરે એવા છે પણ એના નામ પણ હું તમને કહી દઉં. આને આપણે કહીશું એબ્ઝોર્પ્શન, રાઈટ? આને આપણે કહીશું એબ્ઝોર્પ્શન. આ એડી છે, આ છે એબી, એબ્ઝોર્પ્શન. ઓકે, અપશોષણ એટલે એને આપણે કહીશું ડિસોર્પ્શન અને આને આપણે કહીશું ખાલી સોર્પ્શન. ચાલો, કે બધા ઇન્ટરેસ્ટિંગ ટર્મ્સ છે. જો આ ટર્મિનોલોજી સમજી લેશો ને તો ચેપ્ટર ધીમે ધીમે ઘણું ઈઝી થતું જશે. પહેલું જે છે એને આપણે કહીએ છીએ એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન નહીં પરંતુ આપણે તો શું કહેવું પડશે ગુજરાતીમાં? અધિશોષણ. ઓકે, અધિશોષણ. ચાલો લખીએ છીએ અધિશોષણ એટલે શું. હવે જ્યારે હું પણ એમ તમને કહું કે આણ્વીય સ્પીસીઝ, એટલે આણ્વીય સ્પીસીઝ નો મતલબ તમારે એવું સમજવાનું કે યા તો એ વાયુ હોઈ શકે, રાઈટ? કોઈ પણ વાયુ એના ઉપર અધિશોષિત થતો હોય, યા તો કોઈ પણ પદાર્થ એના ઉપર અધિશોષિત થતો હોય, રાઈટ? એ એક્વિયસ ફોર્મમાં અથવા તો લિક્વિડ ફોર્મમાં, તો એને આપણે કહીશું આણ્વીય સ્પીસીઝ, રાઈટ? આણ્વીય સ્પીસીઝ તરીકે આપણે બ્રેકેટમાં લખી જ રાખશું વાયુ. ઓકે, ચાલો તો વ્યાખ્યા લખીએ છીએ કોની? અધિશોષણ. તો અધિશોષણ કોને કહીશું તો કે આણ્વીય સ્પીસીઝ, આણ્વીય સ્પીસીઝ, રાઈટ? એને બ્રેકેટમાં આપણે શું કહીશું? કોઈ વાયુ. આણ્વીય સ્પીસીઝ ઘન અથવા તો પ્રવાહીના પૃષ્ઠ પર એકત્ર થાય તો તેને આપણે કહીશું અધિશોષણ. જો સ્પેસિફિકલી મેં લખ્યું છે ક્યાં એકત્ર થવું જોઈએ? ખાલી પૃષ્ઠ પર. પૃષ્ઠ શું છે તો કે સપાટીથી થોડાક અણુઓનું સ્તર છે, રાઈટ? એના મતલબ ખાલી સપાટી પર જો આવતું હોય ને તો એને કહેવાય અધિશોષણ, રાઈટ? સપાટી પર જ આવવું જોઈએ, વધારે ઊંડું ઉતરવું જોઈએ નહીં. જેમ કે આપણે કહીએ છીએ કે આ પદાર્થ છે અને કોઈ પદાર્થ જે અણુ હોય એ અહીંયા સુધી એબ્ઝોર્બ થતો હોય આ રીતે સપાટી પર, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ અધિશોષણ, રાઈટ? ચાલો એકદમ સરસ ઉદાહરણ તમને આપું. જેમ કે આપણી પાસે ચોક સ્ટિક હોય, ચોક સ્ટિક ખબર તમને, રાઈટ? ચોક. એ જે ચોક છે એ ચોકને આપણે પાણીમાં ડુબાડીએ અથવા તો હું તમને કહું, ચાલો પાણીમાં ડાયરેક્ટ નહીં સમજમાં આવે, એને આપણે સાહી વાળા પાણીમાં ડુબાડે. સાહી એટલે ખબર ને, રાઈટ? બ્લુ કલરની સાહી વાળું પાણી છે, એમાં તમે ચોક ડુબાડો, રાઈટ? એકાદ મિનિટ, અડધી મિનિટ રવા દો અને કાઢી લો. શું થાય કે હવે ચોકને હું તોડું છું, વચ્ચેથી તોડું છું, રાઈટ? તો એ ચોકને હું તોડું તો શું થાય તો કે એ જે વ્હાઈટ ચોક જે છે, રાઈટ? એ વ્હાઈટ ચોક આ રીતનો હોય ને આમ તોડેલો છે,
તો એ વ્હાઈટ ચોકના સપાટી પરનું જે હોય ને એ આ શું થયેલું હોય તો ત્યાં બ્લુ શાઈ જે છે એ બ્લુ શાઈ વાળું આવું રીતનું થયેલું હોય ડાર્ક, હે ને? પણ શું અંદર એ શાઈ ઉતરેલી હોય? અંદરનો જે ભાગ છે આનીથી અંદરનો ભાગમાં નહીં, ત્યાં એકદમ વ્હાઈટ હોય. એનો મતલબ શું થયો કે ચોક સ્ટિકની જે સપાટી છે, સપાટી એટલે કે થોડાક અણુઓ લગીનું સ્તર જે છે એ થોડાક અણુઓ લગીના સ્તરમાં ત્યાં એ ચોકની જે શાહી છે એ શાહી શું થયું? અધિશોષણ પામેલી છે. કહી શકાય હા, અધિશોષણ ત્યાં પામેલી છે. પરંતુ અંદર બલ્કમાં જતું નથી. એટલે બલ્ક કરતા અધિશોષણની સપાટી ઉપર સાંદ્રતા વધારે છે, આવું કહી શકાય. તો એ ઘટનાને કહીશું આપણે અધિશોષણ. ચાલો હજી એક આપણે સ્ટેટમેન્ટ આમાં ઉદાહરણ લખવાનું છે. યાદ રહેશે? એકદમ ઈઝી, સરળ, કે માત્ર સપાટી પર જ આવવું જોઈએ, બલ્કમાં ઘૂસી જવું જોઈએ નહીં. તો એને શું કહેવાય? અધિશોષણ. યાદ રહેશે? આ ચોક વાળું એક્ઝામ્પલ એ યાદ રાખજો એટલે ઈઝીલી યાદ રહેશે. ઓકે, હજી એક સ્ટેટમેન્ટ આપણે આમાં લખવાના છે. એ એટલે શું? તો કે આણ્વીય સ્પીસીઝની સાંદ્રતા, આણ્વીય સ્પીસીઝની સાંદ્રતા, રાઈટ? આ ચોક વાળું તમે લખો તો લખી રાખજો, આપણે લખતા નથી, રાઈટ? સ્પીસીઝની સાંદ્રતા શું હોય? તો કે આણ્વીય સ્પીસીઝની સાંદ્રતા ક્યાં વધારે હોય? પૃષ્ઠમાં. તો એમ કહી શકાય પૃષ્ઠમાં વધારે હોય અને બલ્કમાં, બલ્કને આપણે શું કીધું હતું? જથ્થામય કલા, રાઈટ? તો જથ્થાત્મક કલા એટલે કે અંદર કેવી હોય? ઓછી હોય અથવા તો ના હોય. જથ્થામય કલામાં ઓછી હોય. ધ્યાનમાં આવશે? ક્યાં થાય? તો કે આણ્વીય સ્પીસીઝની જે સાંદ્રતા છે એટલે વાયુ અથવા તો પ્રવાહી કોઈ પણ વસ્તુ, રાઈટ? આપણે આ એક્ઝામ્પલ માટે વાયુ યાદ રાખવું છે કે આણ્વીય સ્પીસીઝ જે છે, આણ્વીય સ્પીસીઝ શું થાય? તો કે ચોક જે ડુબાડેલો હતો તો એમાં આણ્વીય સ્પીસીઝ થાય શાહી, રાઈટ? ઇંક. એ ઇંક થઈ આણ્વીય સ્પીસીઝ. એ આણ્વીય સ્પીસીઝ પૃષ્ઠ પર વધારે છે, જથ્થાત્મક કલામાં ઓછું છે, અંદર છે નહીં. યાદ રહેશે આ? તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ અધિશોષણ. યાદ રહેશે? કે એક્ઝામ્પલ બહુ બધા આપણે છે ને છેલ્લે જોવાના છે, રાઈટ? છેલ્લે આપણને 4-5 એક્ઝામ્પલ આપેલા છે કે ખાંડમાં ચારકોલ નાખીએ તો શું થાય, અથવા તો પછી સિલિકા જેલ જે છે એ શું કરે, એ બધા આપણે છેલ્લે જોવાના છે. તો એક્ઝામ્પલ અત્યારે લખતો નથી, કે સમજીએ છીએ કે વ્યાખ્યાયિત કરવાનું કીધું છે તો ખાલી વ્યાખ્યા હું લખશું. ચાલો, બીજું અગત્યનું છે અને એ છે અવશોષણ. સૌથી વધારે કન્ફ્યુઝિંગ હોય ને તો આ બે શબ્દ છે, અવશોષણ અને અધિશોષણ. અવશોષણ, અવશોષણ શું છે? હવે હું તમને એમ કહું, તમને સ્પોન્જ ખબર? સ્પોન્જ, રાઈટ? જે પોચું પોચું હોય સ્પોન્જ, રાઈટ? એ સ્પોન્જ જે હોય છે એને તમે પાણીમાં નાખો તો શું થાય? પાણીમાં નાખો ને કાઢો. સ્પોન્જનું એક્ઝામ્પલ કહું છું. સ્પોન્જ જે છે પાણીમાં નાખીને કાઢીએ તો શું થાય? એ સ્પોન્જ થ્રુ આઉટ, એની સરફેસ તો હોય જ સ્પોન્જ નહીં, તે થ્રુ આઉટ સ્પોન્જને સરફેસમાં તમે લો કે તમે વચ્ચેથી લો, બધી જ જગ્યાએ પાણી સરખી રીતે ફેલાઈ ગયું હશે. હા, રાઈટ? એનો મતલબ એ છે સ્પોન્જ જે છે એની અંદર સરખી રીતે પાણી ફેલાઈ ગયું. એનો મતલબ એને શું કર્યું? તો કે પાણીનું અવશોષણ કર્યું. એનો મતલબ કે અવશોષણ એટલે કે આખે ને આખા, પેલા અધિશોષણ થયા પછી આખે ને આખા બલ્કમાં જો આણ્વીય સ્પીસીઝ ઉતરી જતી હોય તો એને શું કહેવાય? અવશોષણ. ચલો વ્યાખ્યા લખીએ છીએ એટલે વધારે યાદ આવશે. શું કહીશું? તો કે આણ્વીય સ્પીસીઝ પૃષ્ઠ અને ઘન અથવા તો પ્રવાહીના પૃષ્ઠ અને જથ્થામય કલાના સમાન રીતે પ્રસરે અથવા તો એકત્ર થાય. સમાન રીતે, ઇક્વલી બધી જગ્યાએ ફેલાઈ ગયું, જેવી રીતે સ્પોન્જમાં થાય, રાઈટ? ચોકમાં એવું નતું થયું. ચોકને આપણે ડુબાડ્યું તો ખાલી સરફેસ પર રહ્યું, પણ સ્પોન્જને આપણે ડુબાડ્યું તો આખે ને આખા સ્પોન્જમાં ફેલાઈ ગયું. તો એ જે ફેલાઈ જવું, સરખી રીતે ફેલાઈ જાય, પ્રસરે, તો તેને શું કહીશું આપણે? અવશોષણ, રાઈટ? અને એમાં સેમ આપણે આને જેવું લખી શકીએ કે આણ્વીય સ્પીસીઝ જે છે એની સાંદ્રતા ક્યાં વધારે હોય? તો આપણે લખી શકીએ કે આણ્વીય સ્પીસીઝની સાંદ્રતા ક્યાં વધારે હશે? તો કે ક્યાંય વધારે ક્યાંય ઓછી નહીં હોય, પૃષ્ઠમાં જેટલી હોય એટલી કલામાં હશે. બંને જગ્યાએ સરખી રીતે ફેલાઈ ગયું છે તો અહીંયા આપણે લખીશું પૃષ્ઠ is nearly equal to કલા, જથ્થામય કલા.
ખબર પડશે અવશોષણ એટલે શું અને અધિશોષણ એટલે શું આ ધ્યાનમાં આવશે રાઈટ આ એક્ઝામ્પલ યાદ રાખજો અધિશોષણ માટે ચોકનું એક્ઝામ્પલ યાદ રાખો ચોકને ડૂબાડીએ તો એ ખાલી સરફેસ પર આવે જ્યારે અવશોષણ આપણે સ્પોન્જને પાણીમાં ડૂબાડીએ તો થ્રુ આઉટ ધી સરફેસ થાય રાઈટ થ્રુ આઉટ ધી બલ્ક થાય તો એ થ્રુ આઉટ ધી બલ્ક એટલે કે આખે આખા બલ્ક અને સરફેસમાં સમાન રીતે ફેલાઈ જવું એને કહેવાય અવશોષણ રાઈટ હવે જો ઘણી બધી વાર શું હોય તો કે આ બધી ઘટનાઓ એક સાથે થતી હોય કે તો એવી ઘટનાઓના પણ આપણે ઉદાહરણ લેવાના છે હવે આના પછીનો એક ક્વેશ્ચન આપણે જોવાના છીએ ને એમાં અધિશોષણ અને અવશોષણને શું કરવાનું છે કે એને વ્યાખ્યાયિત કરો ને એને વચ્ચેનો તફાવત સમજાવો આવું પૂછશે અથવા તો એનું કોઈ ઉદાહરણ આપો તો એવી જગ્યાએ આપણે શું કરવાના છીએ તો અત્યારે જ હું તમને એનું જે છે તફાવત કહી દઉં છું રાઈટ તો આપણે સાથે સાથે લખી શકીએ એનું એક બહુ સરસ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય જેમ કે આપણે કહીએ આ અધિશોષણ થયું અવશોષણ વ્યાખ્યા યાદ રહેશે કે ચાલો આ બંનેનું એક છે ને બહુ સરસ એક્ઝામ્પલ આપણને આપેલું છે આપણે લઈ લઈએ ચાલો તો આ બંનેના ઉદાહરણ જે છે લઈએ છીએ કે તો ઉદાહરણમાં બહુ સરસ આપણને આપેલું છે એઝ ફોર એક્ઝામ્પલ શેનું આપેલું છે કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે રાઈટ કેલ્શિયમ ક્લોરાઇડ છે અથવા તો હું તમને કહું કેલ્શિયમ ઓક્સાઇડ જે છે આ બંને જે પદાર્થો છે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ શું કરે તો કે એ કેલ્શિયમ ક્લોરાઇડનો જે અણુ હોય રાઈટ કેલ્શિયમ ક્લોરાઇડનો અણુ શું કરે તો કે આ એની સરફેસ હોય આ એનું બલ્ક હોય તો એ જ્યારે ભેજ શોષક આ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે કેલ્શિયમ ક્લોરાઇડ રાઈટ તો એ ભેજને શોષી લે તો શું કરે તો કે જ્યારે ભેજના અણુઓને શોષે તો ભેજના અણુઓને એ થ્રુ આઉટ ધી બલ્ક શોષે એટલે કે બલ્કમાં પણ એ ભેજના અણુઓ હોય અને સરફેસ પર પણ રાઈટ આ કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો સરફેસમાં અને બલ્કમાં બંને હોય તો એ કોનું ઉદાહરણ થશે અવશોષણ રાઈટ અને બીજું આપણે કહીએ કે જે સિલિકા જેલ છે તો સિલિકા જેલ શું કરે તો કે પાણીની જે બાષ્પ છે ભેજ જે છે એને પોતાની સપાટી પર એબ્સોર્બ કરે છે શોષે છે તો એને આપણે કહીશું અધિશોષણ યાદ રહેશે આ બંને ઉદાહરણ તો આપણે બંને લખી દઈએ ચાલો કે સિલિકા જેલ પાણીની બાષ્પને પોતાની સપાટી પર શોષે છે જે કોનું ઉદાહરણ છે અધિશોષણનું ઉદાહરણ છે જ્યારે સેમ આપણે કહીએ છીએ બીજું આપણે કીધું કેલ્શિયમ ક્લોરાઇડ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ જે છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ પાણીની બાષ્પને શોષે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ પાણીની બાષ્પને કઈ રીતે શોષે તો કે જથ્થાત્મક કલા સુધી શોષે એટલે શું થાય તો કે જો આ જે છે એ શોષણ કરે તો શું થાય તમે જો કેલ્શિયમ ઓક્સાઇડ હોય રાઈટ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને પાણીમાં નાખીએ ને આપણે તો એને કહીએ ચૂનાનું ફૂટવું ચૂનો ફૂટે ને એટલે કઈ રીતે થાય તમે જોયું હશે ચૂનો ફૂટે તો શું થાય તો કે એ ચૂનો ખાલી સરફેસ ઉપર ન હોય થ્રુ આઉટ રહી ગયું એટલે ઓગળી જાય આખો ઓગળી જશે એનો મતલબ એની આખી સરફેસમાં પાણી ઘૂસી ગયું કહી શકાય આ રીતે આખા બલ્કમાં ઘૂસી ગયું પાણી આખું ઘૂસી જવું એને જ કહેવાય અવશોષણ તો કેલ્શિયમ ક્લોરાઇડ જ્યારે પાણીની બાષ્પને શોષે તો જથ્થામય કલા સુધી ફેલાય છે જે કોનું ઉદાહરણ છે જે અવશોષણનું ઉદાહરણ છે અવશોષણનું એબ્સોર્પ્શનનું ઉદાહરણ છે યાદ રહેશે આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો કે એ અગત્યનું છે કે ચાલો તો બે વ્યાખ્યાઓ આપણે જોયા બંનેના એક એક આપણે ઉદાહરણ લખ્યા હવે આપણે કહીએ છીએ ડિસોર્પ્શન અને સોર્પ્શન આ બાકી છે કે ચાલો પહેલા હું તમને કહી દઉં સોર્પ્શન જેમ કે અધિશોષણ અને અવશોષણ પછી આવે છે તો એટલા માટે પહેલા કોની વ્યાખ્યા કહી દઉં છું સોર્પ્શનની પછી કહી દઉં છું અબસોર્પ્શન કે અપશોષણ તો ત્રીજી વ્યાખ્યા આપણે કહીએ છીએ ત્રીજું એ છે સોર્પ્શન અથવા તો શોષણ ચાલો સમજાય છે ધીમે ધીમે બધું રાઈટ એબ્સોર્પ્શન અધિશોષણ અવશોષણ હવે આપણે કહીએ છીએ શોષણ હવે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જ્યારે અધિશોષણ અને અવશોષણ આ બંને સાથે થાય છે
જેમ કે હું તમને એમ કહું કે આપણે ચોકનું જે ઉદાહરણ લીધું હતું એ ચોકના ઉદાહરણ ફરીથી આપણે લઈએ. હવે એ ચોકને આપણે 5-1 મિનિટ સુધી અંદર રાખીને કાઢી લઈએ તો શું થાય તો કે એ એના બલ્બ સરફેસ પર એબ્ઝોર્બ થાય. એ જ ચોકને હું એમ કહું કે કલાક 2 કલાક 3 કલાક સુધી એને પલાળી રાખીએ આપણે તો શું થાય તો એ સરફેસ પર એકત્ર નહીં થાય, તો એ થ્રુ આઉટ ધી બલ્બ ઘૂસી જશે અને જથ્થામાં કલામાં પાણી આવી જશે. રાઈટ, પછી તમે ચોકને તોડો ને તો અંદર પણ બધે જ તમને પાણી જ દેખાય. રાઈટ, થ્રુ આઉટ. એનો મતલબ કે પહેલા અધિશોષણ થયું પણ પછી સમય જતા એનું અવશોષણમાં રૂપાંતર થયું. એનો મતલબ એવું થયું કે બંને ઘટનાઓ સાથે જ થાય છે, અધિશોષણ અને અવશોષણ. તો આવી જે ઘટના છે કે જેમાં અધિશોષણ અને અવશોષણ થાય છે એને શું કહીશું આપણે? શોષણ. ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. જો આ બધી વ્યાખ્યાઓ કદાચ છે ને સવાલમાં ના પૂછાય પણ MCQ માં પૂછાઈ શકે આવી નાની નાની વાત. રાઈટ, એટલે આપણે નોટ કરી રાખીએ છીએ અને પૂછાય તો પણ લખતા આવડવું જોઈએ કે જ્યારે અધિશોષણ અને અવશોષણ ની ઘટના એક સાથે થાય તો તેને શું કહીશું? તેને શોષણ કહે છે. શોષણ. રાઈટ, અધિશોષણ અને અવશોષણ આ બંને સાથે થતી હોય તો એવી ઘટનાને આપણે શું કહીશું? શોષણ કહીશું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ચોક જે છે એને આપણે થોડાક સમય માટે પાણીમાંથી કાઢીએ તો એ સરફેસ પર હોય પણ કલાક 3 કલાક 4 કલાક પલાળી રાખો તો આખે આખું બલ્કમાં આવી જાય એટલે કે થ્રુ આઉટ તમને પાણી દેખાય તો એ જે છે એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું શોષણ. કે ચાલો, તો આ હતું શોષણ. છેલ્લી વ્યાખ્યા એક બાકી છે, અપશોષણ. અગત્યની વ્યાખ્યા અપશોષણ. હવે આ જે અપશોષણની ઘટના છે ને એ અધિશોષણની વિરુદ્ધ ઘટના છે. અધિશોષણમાં શું થતું હતું તો કે સપાટી ઉપર અણુઓ આવીને બેસતા હતા. અપશોષણમાં શું થશે તો કે સપાટીઓથી દૂર થશે તો એને કહેવાય અપશોષણ. રાઈટ, અધિશોષણની વિરુદ્ધ ઘટના એટલે તે અપશોષણ. ચાલો, ચોથી અને છેલ્લી વ્યાખ્યા લખી દઈએ, અપશોષણ. રાઈટ, એમાં શું કીધું તો કે આણ્વીય સ્પીસીઝને હવે આપણે દૂર કરીશું તો કે આણ્વીય સ્પીસીઝને. રાઈટ, ચાલો વ્યાખ્યા લખી દઈએ. આણ્વીય સ્પીસીઝને ઘન અથવા તો કહીશું પદાર્થની સપાટી પરથી દૂર કરવાને શું કહે છે? અપશોષણ કહે છે. રાઈટ, હવે જો હું બધી વ્યાખ્યામાં છે ને આમ ડેશ કરી દઉં એનો મતલબ તમારે આ પૂરું કરવાનું છે. રાઈટ, તમે લીટો કરીને પૂરું નહીં કરતા, તમારે ત્યાં લખવાનું દૂર કરવાને શું કહેવાય છે? અપશોષણ કહે છે. આવું તમારે કમ્પ્લીટ લખવાનું છે. ફાઇન. ચાલો, તો આ થઈ ગયું અપશોષણ. આ કઈ ઘટના છે તો આપણે લખી દઈએ કે અપશોષણ એ અધિશોષણની વિરુદ્ધ ઘટના છે. અધિશોષણ થયું હોય અને અધિશોષણ તમારે દૂર કરવું હોય તો શું કરવાનું? અપશોષણ કરવાનું. રાઈટ, એમાંથી દૂર થતું હોય તો એને કહેવાય અપશોષણ. ચારે ચાર વ્યાખ્યા સમજમાં આવશે. આના ઉપરથી MCQ આવી શકે છે અને આ ખોટું ના પડવું જોઈએ. ઓકે, હવે ચારે ચાર શબ્દ સમજાશે. કોઈ પણ કહેશે અધિશોષણ એટલે શું, અપશોષણ શું, અવશોષણ શું, શોષણ શું, સમજાશે આ બધું. કે એકદમ ઈઝી છે, એટલું બધું હાર્ડ નથી. વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરો, સમજી શકશો. ઓકે, ચાલો, હજી બે વ્યાખ્યા રહી જાય છે, એ પણ ઈઝી છે પણ એ અધિશોષણને લઈને છે. ઓકે, તો અધિશોષણની ઘટનામાં જે ભાગ લે છે એ કોણ કોણ છે તો એના વિશે આપણે વાત કરીએ છીએ કે જે આપણે કીધું તો આણ્વીય સ્પીસીઝ અને ઘન પદાર્થ અથવા પદાર્થ એ બંનેને વ્યાખ્યાયિત કરવાના છે તો અધિશોષણની ઘટના વિશે કહીએ છીએ. રાઈટ, આ ધ્યાનમાં આવશે ચારે ચાર વ્યાખ્યા. તો એક ક્વેશ્ચન જે છે અધિશોષણ, અવશોષણ, અપશોષણ, શોષણ વ્યાખ્યાયિત કરો. આ પહેલો ક્વેશ્ચન થયો કમ્પ્લીટ. ચાલો, હવે એક નાનકડો એક ક્વેશ્ચન તો નહીં પણ MCQ માં કદાચ આવી શકે અને એ એટલે શું તો કે આપણે કહીએ એ એટલે અધિશોષણની ઘટનામાં અધિશોષક અને અધિશોષિત. રાઈટ, આ બંનેને વ્યાખ્યાયિત કરવાના છે. જો કન્ફ્યુઝ કરે એવા નથી, એકદમ એને શબ્દ સમજીશો ને, ગુજરાતી જેને આવડતું હોય ગુજરાતી એ શબ્દ સમજશો ને તો પણ આવડી જશે કે અધિશોષક અને અધિશોષિત. તો પહેલા આપણે કહીએ અધિશોષક.
રાઈટ શોષક શોષક એટલે શું શોષક એટલે કે જે પોતે શોષણ કરે છે રાઈટ જે પોતે શોષણ કરતો હશે એને આપણે કહીશું અધિશોષક ફાઇન તો આ થઈ ગયું જે પોતે શોષણ કરે છે અધિશોષક અને બીજી જે વ્યાખ્યા આપણે કહેવાના છીએ એ છે અધિશોષિત શોષિત શોષિત એટલે શું કે જેનું પોતાનું શોષણ થાય છે પોતે શોષાઈ જાય છે એ કોણ તો કે આણ્વીય સ્પીસીસ રાઈટ તો આ બંને વ્યાખ્યા ચાલો લખી દઈએ તો પહેલી આપણે કહીશું અધિશોષક એટલે શું કે જેની સપાટી પર અધિશોષણની ઘટના થતી હોય અધિશોષણની ઘટના થતી હોય તેને આપણે શું કહીશું અધિશોષક રાઈટ તેને આપણે કહીશું અધિશોષક તમારે આખી વ્યાખ્યા લખવાની અહીંયા ડેશ કરવાનો નહીં કે જેમ કે આપણે કહીએ છીએ કોની સપાટી પર થાય તો આપણે ઉદાહરણો પછી જોવાના છીએ પણ આપણે એકાદ બે એક્ઝામ્પલ લખી લઈએ જેમ કે આપણે કહીએ છીએ કે સિલિકા જેલ રાઈટ સિલિકા જેલ એટલે શું તો કે આપણે જ્યારે કોઈ નવું બેગ લઈએ અથવા વોટર બોટલ લઈએ અથવા તો સ્માર્ટફોન લઈએ લેપટોપ લઈએ તો એક નાનકડું પાઉચ આવે જેમાં છે ને વ્હાઇટ કલરના જે નાના છે ને દાણાદાર બધું ભરેલું હોય એ જે ક્રિસ્ટલ જે છે એ જ છે શું છે સિલિકા જેલ છે રાઈટ એના પાઉચ પર બી લખેલું હોય તો એ નાની બેગ્સ હોય ને એને કહેવાય સિલિકા જેલ કે તો એ સિલિકા જેલ છે કે એ શું કરે ભેજનું શોષણ કરે રાઈટ આપણે કદાચ ફોનમાં ભેજ લાગી ગયો તો એમાં મૂકી રાખી સિલિકા જેલ તો એ શોષી લે એટલા માટે આપેલું હોય છે કે તો એ સિલિકા જેલ છે કે જે ભેજને શોષી લે તો પહેલા બેસ્ટ એક્ઝામ્પલ થયું સિલિકા જેલ રાઈટ સિલિકા જેલ સેમ કોલસો સૌથી સારામાં સારો જો કોઈ અધિશોષક હોય તો કોલસો ઘણી બધી જે ઘટનાઓ આપણે જોવાના છીએ કોલસો અથવા તો એને આપણે શું કહીએ છીએ ચારકોલ રાઈટ ચારકોલ એ એક્ટિવેટેડ કોલસો છે એક્ટિવેટેડ ચારકોલ રાઈટ એ ઘણી બધી ઘટનાઓમાં અધિશોષક તરીકે વપરાય છે ચારકોલ છે પછી માટી છે રાઈટ માટી પણ રેતીની માટી જે છે એ પણ અધિશોષક છે શોષણ કરી શકે છે કે તો માટી આ ઘણા બધા એક્ઝામ્પલ જે છે આવી રીતના એ શેના થશે તો આના થશે અધિશોષક જેની સપાટી પર અધિશોષણ થાય ચાલો બીજું કહીએ અધિશોષિત કોણ થાય તો જે પોતે અધિશોષણ પામતો હોય રાઈટ એને શું કહીશું જે પોતે અધિશોષણ પામતો હોય તેને આપણે શું કહીશું અધિશોષિત રાઈટ જનરલી કોણ હોય અધિશોષિત તરીકે તો કે વાયુઓ હોઈ શકે રાઈટ વાયુઓ હોઈ શકે કોઈ બી વાયુ હોય જેમ કે hazardous gases હોય Cl2 છે NH3 છે રાઈટ આવા કોઈ પણ ગેસ હોઈ શકે પાણીની બાષ્પ હોઈ શકે પાણીની બાષ્પ રાઈટ પાણીની બાષ્પ હોઈ શકે આ બધા શું છે તો કે કોઈકમાં ને કોઈકમાં એ અધિશોષણ પોતે પામે છે તો આ બધા થશે અધિશોષિત રાઈટ આ બે શબ્દ પણ સમજાશે કે તો આ આપણે સમજવાના છે અધિશોષિત શોષક શું છે અધિશોષિત શું છે તો આ આપણે સમજવાનું છે અને આના આધારે છે ને ક્યારેક આપણને MCQ પૂછાઈ શકે છે એટલા માટે આ આપણને આપેલા છે યાદ રહેશે આ કે તો આ આપણે કીધું અધિશોષણના બધી જ જે નાની નાની વ્યાખ્યાઓ હતી ને એ થઈ પૂરી હવે અગત્યના કેટલાક ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ આપણે એક એક કરીને જોઈ લઈએ ચાલો તો ઉદાહરણો કયા કયા આપેલા છે તો એ જોઈએ છીએ રાઈટ ચાલો ઇરેઝ કરીએ આ પણ ધ્યાનમાં આવશે રાઈટ આ પણ બંને વ્યાખ્યાઓ છે ધ્યાનમાં રાખીશું એના ઉદાહરણ ધ્યાનમાં રાખીશું હવે અધિશોષણની ઘટનાના હવે જો આ વારંવાર આવશે અત્યારે 4-5 ઉદાહરણ આપેલા છે અધિશોષણ જ્યારે પૂરો થશે ને આખે આખો ટોપિક ત્યારે બહુ બધા ઢગલો એક આપેલા છે તો આ વારંવાર આવશે અત્યારે પાછા આપેલા છે તો આપણે એકવાર જોઈ લઈએ રાઈટ આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે ચલો તો પહેલું કહીએ છીએ આપણને અધિશોષણ પહેલા લખી દઈએ અધિશોષણ ઘટનાના અગત્યના ઉદાહરણો રાઈટ અધિશોષણ ઘટનાના ઉદાહરણો જેમ કે પહેલા જ આપણને આપેલું છે ચારકોલની સપાટી ઉપર કોઈ પણ વાયુનું અધિશોષણ અથવા તો ચારકોલની સપાટી ઉપર કોઈ પણ અશુદ્ધિનું અધિશોષણ એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે અધિશોષણની ઘટના કહીએ છીએ તો ચારકોલ વાળું એક્ઝામ્પલ આપેલું છે કે ચારકોલની સપાટી પર વાયુનું અધિશોષણ
પછી એક સરસ એક્ઝામ્પલ એ પણ આપેલું છે કે જે ખાંડ આપણે કહીએ છીએ, ખાંડ શેમાંથી બને? ખાંડ, સુગર, રાઈટ? એ શેમાંથી બને? તો કે સુગર જે છે એ તો શેરડીમાંથી બને. હવે શેરડી હોય તો એનો કલર તમે જુઓ, એ તો ગ્રીનિશ કલર છે, રાઈટ? ગ્રીન કલર જેવું હોય શેરડીનો કલર. એને ગરમ કરો તો પણ એ ડાર્ક યલો કલર આવી જાય. તો આટલી જે ખાંડ જે છે આટલી ક્રિસ્ટલ ક્લિયર કઈ રીતે બને? રાઈટ? ખાંડ તો પીળી હોવી જોઈએ, પણ પીળી નથી. એની જગ્યાએ એકદમ વ્હાઈટ છે ને ક્રિસ્ટલ ક્લિયર છે. તો આ કઈ રીતે બને છે? તો એ ક્રિસ્ટલ ક્લિયર સુગર એમનેમ ના બને. તો શું થાય? તો કે જો આપણને આપેલું છે કે જે ખાંડનું પીળું જે દ્રાવણ છે એમાંથી અશુદ્ધિ દૂર કરવી જોઈએ, અને અશુદ્ધિ દૂર કરવા એમાંથી ચારકોલમાંથી પસાર કરવામાં આવે કે જેથી અશુદ્ધિ ચારકોલમાં અધિશોષણ પામે. તો આપણને આપેલું છે કે જે ખાંડ છે અશુદ્ધિ વાળું જે છે, ખાંડની બનાવટ વખતે અશુદ્ધ દ્રાવણને ચારકોલ પરથી પસાર કરતા એ કેવું થાય છે? તો કે પીળા રંગનું દ્રાવણ રંગવિહીન બને છે. રાઈટ? રંગવિહીન બને છે એનો મતલબ એ શુદ્ધ થાય છે અને પછી એ ક્રિસ્ટલ ક્લિયર થઈ શકે. ફાઇન. પછી એક આપણે એ પણ કીધું કે સિલિકા જેલ જે છે એના ઉપર પાણીની બાષ્પનું અધિશોષણ અગત્યનું ઉદાહરણ, રાઈટ? કે પાણીની બાષ્પનું સિલિકા જેલ પર પાણીની બાષ્પનું અધિશોષણ. અને એક લાસ્ટ આપણને આપેલું છે કે આપણે પ્રેક્ટિકલમાં ક્યાંક ને ક્યાંક તો યુઝ કરતા જોવા જોઈએ. તો ઓબ્વિયસલી અધિશોષણ જે છે, રાઈટ? આગળ તમે ભણી ગયા છો. ફરીથી કહું કે અધિશોષણ જે છે એ સિદ્ધાંત પર આ તમે ક્યાં ભણેલા છો ત્યારે તમને યાદ આવે તો અત્યારે ચેટ સેક્શનમાં લખી શકો છો, રાઈટ? મેં તમને કીધું હોય કે આપણે જ્યારે સમ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હતા, 11th ચેપ્ટર ઓફ ધી 11મા ધોરણમાં 11મું ચેપ્ટર જે હતું, રાઈટ? કાર્બનિક રસાયણશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો, એમાં આપણે શુદ્ધિકરણ ભણેલા હતા. યાદ કરો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું શુદ્ધિકરણ. એમાં એક જે ઘટના હતી એ ઘટના આખી નાખી એક જે પદ્ધતિ હતી એ પદ્ધતિ અધિશોષણ પર આધારિત હતી, રાઈટ? એ પદ્ધતિ કઈ હતી એનું નામ તમને યાદ આવે તો યાદ કરીને મને કહેવાનું છે, અને નહીં યાદ આવે તો આગળ જ્યારે આપણે આનું ઉદાહરણો જોઈશું ને, ઉપયોગો, રાઈટ? આની અનુપ્રયોગો આપેલા છે ત્યારે યાદ કરીશું, રાઈટ? તો તમારે મને અત્યારે લખીને કહેવાનું છે કે કઈ પદ્ધતિ હતી કે જે અધિશોષણ પર આધારિત હતી. બહુ બધી પદ્ધતિ આપણે ભણેલા હોઈએ ત્યારે, તો એક પદ્ધતિ હતી સ્પેસિફિકલી, એ તમારે યાદ કરીને કહેવાનું છે. કે ચાલો આપણે જોઈએ છીએ કે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં તો આપણે યુઝ કરીએ છીએ, જેમ કે આપણે વર્ણકો યુઝ કરીએ છીએ, રંગકો જે યુઝ કરીએ છીએ, આ બધું જે છે ને એ શું છે? તો કે એ બધું પણ અધિશોષણના સિદ્ધાંત પર જ આધારિત છે, રાઈટ? તો આ જે છે અગત્યની કેટલીક ઘટનાઓ છે કે જ્યાં ઓલરેડી રસાયણશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન છુપાયેલું છે કે જે આ ઘટનાઓ છે. કે તો આ જે કેટલાક ઉદાહરણો બેઝિક આપણને આપેલા છે, અને શરૂઆતમાં અધિશોષણ વિશેની કેટલીક સામાન્ય માહિતીઓ આપણે જોઈ, રાઈટ? તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. કે નેક્સ્ટ આપણે જોવાના છીએ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર, અધિશોષણનું જે ક્રિયાવિધિ છે, મિકેનિઝમ જેને કહીએ છીએ, એ કઈ રીતે થાય છે એ, રાઈટ? તો આ જે ઇન્ટ્રોડક્શન અને સામાન્ય જે વાત હતી અધિશોષણની એ કમ્પ્લીટ થયું. થેન્ક યુ.